हेलो नमस्ते दर्शक मित्रों લીગલ એડવાઇસ બાય હેમા શુક્લની મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપની પાસે ઉપસ્થિત થવાનું ખાસ કારણ એ છે કે આજે ગઈકાલે તારીખ 5/6/2025 ને ગુરુવારના રોજ મેં ઓનલાઈન પોર્ટલ ઉપર રાણેશ્વર મંદિર અને એના ટ્રસ્ટી મહંત મહેશગીરી ગુરુ અમૃતગીરી સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરી છે. આ ફરિયાદ ઓલરેડી દાખલ થઈ ગઈ છે અને એનો નંબર 412042 છે. ફરીથી રિપીટ કરું છું, 412042 છે. આમ તો ઘણા વખતથી દાખલ કરવાની હતી મિત્રો, પણ એને અંગેના જે કંઈ સાબિતીના ડોક્યુમેન્ટ્સ જોઈએ એ ગ્રામ પંચાયત રાણપુર અને તાલુકા પંચાયત ભેસાણમાં પાસે માગવામાં આવેલા હતા આરટીઆઈથી. પણ આપ જાણો જ છો કે આવા દસ્તાવેજો પૂરા ન પાડવામાં સરકારી તંત્ર બહુ હોશિયાર હોય છે. એટલે તે પછી ત્યાંથી એક યા બીજા કારણસર આરટીઆઈની એપ્લિકેશન રિજેક્ટ થઈ. પછી ફર્સ્ટ અપીલ અને આયોગ સુધીની સેકન્ડ અપીલ કર્યા બાદ આયોગના બહુ કડક હુકમથી આ દસ્તાવેજો બધા જ મને પૂરા પાડવામાં આવ્યા અઠવાડિયા પહેલાં, અને એને અનુસંધાને એ બધાના પુરાવા રૂપે હું આ અરજી દાખલ કરી શકી. એટલે થેન્ક્સ ટુ માહિતી આયોગ કે આ બધા દસ્તાવેજો મને મળી શક્યા. હવે મિત્રો, આ જે બધા દસ્તાવેજો છે એ મોટે ભાગે તારીખ 23/7/16થી 1/9/20 સુધીના તમામ વર્ષના છે. 2016, 2017, 18, 19 અને 20. અને એમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ડીડીઓ, કલેક્ટર, લેન્ડ રેકર્ડ અધિકારી, પીએસઆઈ, એસપી, નાયબ કાર્યપાલક ઇજનેર, વિકાસ કમિશનર ગાંધીનગર અને સીએમ સુધીના તમામ અરજ અહેવાલો, પત્રવ્યવહાર અને સ્થળ ઉપરના રોજકામ, પંચનામા, સાહેદોના સ્ટેટમેન્ટ, માપણી શીટ અને નકશા વગેરે છે. એટલે ઓલમોસ્ટ તમામ રેકર્ડ આધાર પુરાવા ગવર્મેન્ટના પોતાના જ કરસ્પોન્ડન્સ અને રેકર્ડ ઉપરથી સ્પષ્ટ રીતે લેન્ડ ગ્રેબિંગ પુરવાર થઈ જાય છે. હવે આ તમામ સરકારી રેકર્ડ મુજબ અહીંયા 3 પ્રકારનું લેન્ડ ગ્રેબિંગ કરવામાં આવેલું છે. પેલું ગૌશાળા ગ્રામ પંચાયતના બિનખેતીના સાર્વજનિક પ્લોટ ઉપર છે. જે રાણપુરની ગૌશાળા છે એ ગ્રામ પંચાયતના બિનખેતીના સાર્વજનિક પ્લોટ ઉપર છે. બીજું, જે મંદિરની દક્ષિણ દિશામાં આવેલ દુકાનો બાંધવામાં આવી છે એ પૈકી પશ્ચિમ દિશા તરફની દુકાનનું બાંધકામ જાહેર માર્ગ ઉપર દબાણ કરીને બાંધવામાં આવેલ છે. અને ત્રીજું, સ્કૂલ બિલ્ડિંગના બાંધકામ પૈકીનો ભાગ પશ્ચિમ દિશાએથી પૂર્વ દિશા તરફનો ભાગે જાહેર માર્ગનો દબાણ કરીને બાંધવામાં આવેલ છે. જે દૂર કરવાની નોટિસ અને રિપોર્ટો પણ સરકારી રેકોર્ડ ઉપર છે. આ બધા જ દબાણો દૂર કરવાની નોટિસ, અવારનવારના પત્ર વ્યવહાર બધું જ સરકારી રેકોર્ડ ઉપર છે. અને છેક વિકાસ કમિશનર ગાંધીનગર અને સીએમ સુધીના બધા જ અધિકારીઓ અને કર્મચારીઓ અને ઓફિસોએ, તંત્રએ કબૂલ કરેલી બાબત છે કે આ 3 છે એ આઉટ એન્ડ આઉટ લેન્ડ ગ્રેબિંગ છે. હવે આ જે બધું બાંધવામાં આવ્યું છે ત્યાં પેશકદબીની જગ્યાએ સરકારી રેકોર્ડ ઉપર અગાઉ એક કૂવો હતો ગ્રામ પંચાયતનો, નાના 2 રૂમ હતા અને પંચાયતનો પાણીનો ટાંકો હતો, જેનો અત્યારે કોઈ અતોપતો સ્વાભાવિક રીતે જ નથી. એટલું જ નહીં મિત્રો, પણ સૌથી વધારે ખરાબ બાબત એ છે કે સ્કૂલ બિલ્ડિંગના બાંધકામ પૈકીનો ભાગ પશ્ચિમ દિશાએથી પૂર્વ દિશા તરફ જે છે બિનઅધિકૃત રીતે બાંધકામની પરવાનગી વિના જ બંધાયેલો આવે છે. આખું બહુમાળી મકાન સ્કૂલ બિલ્ડિંગનું એની બાંધકામની કોઈ પરવાનગી જ નથી, માગવામાંય નથી આપીને આપવામાંય નથી આવેલી. અને એ બાંધકામ એટલું નબળું છે કે તેમાં વધુ વિદ્યાર્થીઓને બેસાડવા કાયમી જોખમરૂપો હોવાનો સરકારી રિપોર્ટ આ બધા જે દસ્તાવેજો આવેલા છે એના રેકોર્ડ ઉપર છે.
એટલે ગમે ત્યારે ગમે તે કંઈ થાય, કુદરતી હોનારત થાય, એકાદ ધરતીકંપનો આંચકો આવે તો આ વિદ્યાર્થીઓ અને શિક્ષકો વગેરેનું શું થાય જાનમાલનું એ કલ્પના કરી શકાય એવી બાબત છે. પણ આ બહુરૂપી ભગવાધારીને એની સાથે કોઈ લેવા દેવા નથી. વર મરો કન્યા મરો પણ બાવાનું તરભાણું ભરો. એટલે હવે આ અનેક નોટિસો છતાં આજ સુધી આ એક પણ દબાણ દૂર કરવામાં આવેલું નથી અને દૂર ન કરવા બદલ એક પણ સરકારી તંત્ર કે અધિકારી સામે કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી. હવે આ સમયગાળા દરમિયાન 2019થી 2024 સુધી જગ્યાના મહંત, માલિક કે ટ્રસ્ટી ભાજપના MP હતા, દિલ્હીમાં બિરાજતા હતા ટી શર્ટ અને જીન્સ પહેરીને, અને શાસક પક્ષની મહેરબાનીથી આજ સુધી કોઈ કાર્યવાહી એમાં થઈ નથી. મોટાભાગના દબાણોની નોટિસ ટ્રસ્ટી વતી જે તે વખતે આ અત્યારના મહેશગીરીના શિષ્ય મુક્તાનંદ, કે જેનું ગુલામનું નામ જ ગુંડાસ્વામી હતું, એણે સ્વીકારેલ છે અને એણે કરસ્પોન્ડન્સ કરેલ છે અને એ તે વખતે વહીવટ કરતા હતા. હવે આપણે સમજી શકીએ છીએ કે જેનું નિકનેમ જ આવું હોય એનો વહીવટ કેવો હોય એમ. એટલે અને ત્યાર પછી અત્યારે જે છે એ નામ વગરના એવા સ્વામી છે, એટલે આપણે સમજી શકીએ છીએ. હવે આ તો હજી આ અને આવા જે ગવર્મેન્ટની જમીન છે, પંચાયતની જમીન છે, ગૌચરની ગૌશાળાની જમીન આ બધી છે, આ બધી જમીનોના હરામના પૈસે ચાર્ટર્ડ પ્લેનમાં કુંભ સ્નાન અને ગિરનાર પરિક્રમાઓ થાય છે. પણ હું અવારનવાર મારા વિડીયોઝમાં કહું છું કે ઈશ્વર મૂર્ખો નથી. અમે કાયમ બેઠા ગરબામાં ગાઈએ છીએ કે છેતરપિંડી જગમાં ચાલે, માઈ મંદિરમાં ચાલે નહીં, અને અંબે માતના સરવાળા ખોટા હોય નહીં, એની લેવડ દેવડમાં ગોટાળા હોય નહીં, અંબે માતના સરવાળા ખોટા હોય નહીં. તમે આવા હરામના પૈસે અંબાજીની પરિક્રમા કરો કે ગિરનારની પરિક્રમા કરો, એ આ તો ગિરનાર છે, એ કોઈને મૂકે નહીં. અને મિત્રો, આ તો હજી પાશેરામાં પહેલી પૂણી છે. હજી આના પછી છોડવડીમાં જે વૈભવી રિસોર્ટ અને જે બધું સ્વિમિંગ પુલ ને બધું બનાવવામાં આવેલું છે, એમાં રેવન્યુ, ફોરેસ્ટ અને ગૌચરની પુષ્કળ જમીનનું લેન્ડ ગ્રેબિંગ છે અને એના કેસનો બીજો અધ્યાય બાકી છે, જે અંગે છોડવડી પંચાયત તરફથી કે ભેસાણ તાલુકા પંચાયત તરફથી માહિતી ધીરે ધીરે આવતી જાય છે અને એમ બીજો અધ્યાય હજી બાકી છે. ત્યાં સુધી વેઇટ એન્ડ વોચ. વધુ રસિક ભાગ આવતા અંકે. અને ધીરે ધીરે મિત્રો, ગ્રહયોગો પ્રમાણે જોઈએ તો પણ શનિ મહારાજ છે અને ન્યાયનો દેવતા ગણાય છે અને બધાયના લેખાજોખા એના જ હાથમાં છે. આપને આ વિડીયો ગમ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય તો મિત્રો પ્લીઝ વોચ, શેર એન્ડ સબસ્ક્રાઇબ ઇટ ઓલ્સો. અને આવા જ બીજા વિડીયોમાં આપણે ફરીથી મળતા રહીશું. આ અંગે આપ જો મારી સાથે કંઈ શેર કરવા માંગતા હો તો મારો મોબાઈલ નંબર છે 9428014823, 9428014823. આપનું નામ પણ તદ્દન ખાનગી રાખવામાં આવશે આપ ઈચ્છતા હશો તો. અને આપ કંઈ પણ માહિતી મારી સાથે શેર કરી શકો છો. છોડવડીના લેન્ડ ગ્રેબિંગ અંગેના વિડીયોમાં આપણે ફરીથી મળશું મિત્રો. ત્યાં સુધી રજા આપશો અને વિડીયોને પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ઇટ. થેન્ક યુ વેરી મચ.